Good morning, one and all. I am Professor Shreya Trivedi from AKDMC, Jamnagar. Hope you all are fine in this pandemic situation. This is the general lecture for everyone. Those who want to learn English, that is in the spoken form, written form, or in the grammatical form, this is the lecture for them. In the previous general lectures, we have studied effective techniques of learning English language, frequently used phrases in English language, mute letters, genitives, uh, parts of speech. Individually, we have discussed parts of speech, verbs and its form, importance of verbs, sentences, types of sentences, subtypes of sentences. Then we have done tenses. Then we have done auxiliary verbs, articles, and many other things. Today, we are going to discuss about one of the important topics of grammar, that is voices. Voices generally બે પ્રકારના વોઇસના સેન્ટેન્સીસ હોય છે ઇંગ્લિશ લેંગ્વેજમાં, દેટ ઇઝ એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. આને સમજવા માટે પહેલાં આપણે સેન્ટેન્સ સમજવું પડશે. સેન્ટેન્સ શું છે? સેન્ટેન્સ ઇઝ અ ગ્રુપ ઓફ વર્ડ્સ દેટ મેક કમ્પ્લીટ સેન્સ. આ એની ડેફિનેશન છે. દરેક લેંગ્વેજમાં સેન્ટેન્સ આ જ છે કે શબ્દને ભેગા કરીને કંઈક અર્થ નીકળે, એ જે રચના છે એને આપણે સેન્ટેન્સ કહીએ છીએ. ગ્રામર જે છે એ મેથ્સ જેવું છે, એટલે દરેકના કંઈક ફોર્મ્યુલા, કંઈક સ્ટ્રક્ચર્સ હોય છે. એવી રીતના સેન્ટેન્સનું પણ સ્ટ્રક્ચર છે જેને આપણે પેટર્ન કહીએ છીએ. ઇંગ્લિશ લેંગ્વેજમાં સેન્ટેન્સ જે છે એની પેટર્ન છે સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ, કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ. એક્ઝામ્પલ આપણે જોઈએ. સીતા ગોઝ ટુ સ્કૂલ. સીતા જે છે એ સબ્જેક્ટ છે, કર્તા છે. ગોઝ છે એ વર્બ છે અને સ્કૂલ જે છે એ કર્મ છે. જનરલી આ સેન્ટેન્સની પેટર્ન હોય છે. We can begin a sentence either with the subject or object. This fact decides whether a sentence is active or passive. આપણે સબ્જેક્ટ ઓર ઓબ્જેક્ટ ગમે ત્યાંથી આપણે સેન્ટેન્સ ચાલુ કરી શકીએ છીએ અને એના પર જ આ વોઇસીસ બેઝડ છે. જો સેન્ટેન્સ જે છે એ સબ્જેક્ટથી સ્ટાર્ટ થાય અને ઓબ્જેક્ટથી એન્ડ થાય તો એને આપણે એક્ટિવ વોઇસનું સેન્ટેન્સ કહીએ છીએ. જે આપણે જનરલ પેટર્ન જે છે સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ, એ જ પેટર્ન ફોલો કરીને જો કોઈ સેન્ટેન્સ હોય છે તો આપણે એને એક્ટિવ વોઇસનો સેન્ટેન્સ કહીએ છીએ. એક્ઝામ્પલ, વિજય સેલ્સ ટોયસ. એમાં વિજય જે છે એ સબ્જેક્ટ, વર્બ જે છે એ સેલ્સ અને ઓબ્જેક્ટ શું હશે? ટોયસ. વિજય જે છે એ કર્તા છે, સેલ્સ છે એ ક્રિયાપદ છે અને ઓબ્જેક્ટ એટલે કે ટોયસ જે છે એ કર્મ છે. એવી જ રીતના બીજું સેન્ટેન્સ જોઈએ. માય અંકલ બિલ્ટ અ ન્યૂ હાઉસ લાસ્ટ યર. માય અંકલ સબ્જેક્ટ, બિલ્ટ વર્બ, અ ન્યૂ હાઉસ ઓબ્જેક્ટ. માય અંકલ જે છે એ કર્તા છે, બિલ્ડ જે છે એ ક્રિયાપદ છે અને ન્યૂ હાઉસ જે છે એ ઓબ્જેક્ટ એટલે કે કર્મ છે. થર્ડ, યુ વેર ડ્રોઈંગ અ પિક્ચર એટ ધેટ ટાઈમ. યુ સબ્જેક્ટ, ડ્રોઈંગ વર્બ, અ પિક્ચર ઓબ્જેક્ટ. યુ જે છે એ કર્તા, ડ્રોઈંગ જે છે એ ક્રિયાપદ અને પિક્ચર છે એ ઓબ્જેક્ટ ઓર કર્મ. એવી જ રીતના જો એના કરતાં તદ્દન ઉલટું એટલે કે જો ઓબ્જેક્ટ જે છે એ સેન્ટેન્સના સ્ટાર્ટિંગમાં આવે અને એન્ડ થાય સબ્જેક્ટથી તો એને આપણે પેસિવ વોઇસનો સેન્ટેન્સ કહીએ છીએ. જનરલી
આમાં વર્બ જે છે એ પાસ્ટ ફોર્મમાં લખાય છે. ઓબ્જેક્ટ પ્લસ વર્બ ઇન ધ પાસ્ટ ફોર્મ પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. એક્ઝામ્પલ, અહીંયા આપણે પહેલું એક્ઝામ્પલ શું લીધું હતું? વિજય સેલ્સ ટોયઝ. એમાં ટોયઝ હવે પાસ્ટ ફોર્મ ઓફ ધ વર્બ લઈ સોલ્ડ કરીએ એટલે આગળ આર લાગે. આર સોલ્ડ. આર શું કામ? તો કે ટોયઝ જે છે એ પ્લુરલ છે. પ્લુરલ ફોર્મ હોય એટલે આર, નકર ઇઝ. આર સોલ્ડ બાય વિજય. સોલ્ડ એટલે પાસ્ટ ફોર્મ ઓફ સેલ. એવી જ રીતના માય અંકલ બિલ્ટ અ ન્યૂ હાઉસ લાસ્ટ યર. અ ન્યૂ હાઉસ વોઝ બિલ્ડ લાસ્ટ યર બાય માય અંકલ. બિલ્ટ છે ઓલરેડી સેન્ટેન્સ જે છે એ પાસ્ટ ફોર્મમાં છે એટલે અહીંયા વોઝ લખ્યું. નેક્સ્ટ, યુ were drawing a picture at that time. A picture was being drawn by you at that time. Was શું કામ? તો કે જો અહીંયા આગળ વેર છે એટલે ઓલરેડી પાસ્ટ ફોર્મમાં છે સેન્ટેન્સ એટલે અહીંયા વોઝ, કારણ કે પિક્ચર જે છે એ સિંગ્યુલર છે એટલે વોઝ આવશે. હવે કન્ટિન્યુઅસ ટેન્સનો સેન્ટેન્સ છે એટલે બીઈંગ આવશે, કારણ કે પાસ્ટ ફોર્મ ઓફ ધ વર્બ ડ્રોન લખીએ તો એની આગળ આઈએનજી આવવું જોઈએ એટલે બીઈંગ આવશે. વોઝ બીઈંગ ડ્રોન બાય યુ એટ ધેટ ટાઈમ. એક્ટિવ અને પેસિવ સેન્ટેન્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ફરી આપણે રિપીટ કરી. એક્ટિવ વોઇસનું જે સેન્ટેન્સ પેટર્ન છે એ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ છે. કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ. તો પેસિવ વોઇસમાં શું આવશે? કર્મ દેટ ઇઝ ઓબ્જેક્ટ પ્લસ વર્બ ઇન ધ પાસ્ટ ફોર્મ પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. એટલે કર્મ પ્લસ ક્રિયાપદ એ પણ ભૂતકાળ રૂપમાં પ્લસ બાય પ્લસ કરતા. આની એક્સરસાઇઝ આપણે આગળ જોઈશું સેન્ટેન્સ વાઇઝ કે આ સેન્ટેન્સ હોય તો કઈ રીતે ચેન્જ થાય. That we will do in the next lecture. Till then, have a good day, be safe, and wear the mask, follow the social distancing, and wash your hands regularly so that we can cope up with this situation. Thank you for listening me. We will meet surely in the next lecture with the exercise of active voice and passive voice. Till then, have a good day. Thank you.